ગુજરાતી બારાખડી ચેલેન્જ. કાકા સૂઈ ગયા. ખમણ ઢોકલા લેવા ગયા હતા, પછી આવીને સૂઈ ગયા. ગણપતિના પ્રસાદનું શું થયું? ઘરે બનાવવાનું છે. ચકલી બહુ ચીચી નહીં કરતી આજકાલ? છપ છપ કરીને વરસાદ આવતો હતો ને, એટલે. જલેબી ખાશો? જબલું છે ને, એમાં જલેબી પડી છે. ટમેટાની બાજુમાં છે. હણકો મારતો તો ટમેટો. થળિયું. થળિયો હતો ટમેટામાં. ડમ ડમ વાગે ડમરું. ઢગલાનું ઢોચ હતું. આનાથી શું કહેવું મારે? તરબૂચ. તરબૂચ ખાવું હતું મને, એટલે હું તને કહેતી હતી. તારી પાસે બાકડો છે. દાદા ત્યાં બેસવા જાય છે બાકડા પર. ધનુર્વિદ્યા પણ ત્યાં શીખે છે લોકો. નોંધ કરવી પડે ને એની. પણ એમાં નોંધની શું જરૂર છે? ફરક પડે ને અગર પહેલેથી નોંધ કરાવી હોય તો. બરાબર બરાબર. ભૂલથી બી એમનેમ નહીં જવાનું, નામ લખાવીને જ જવાનું. મેળામાં કેમનું નામ લખાઈને જવાય? યાર, નામ તો લખાવું જ પડે ને. રહેવા દો રહેવા દો. લાવ ને હવે નામ લખાવી. લાવ, નંબર આપ, નંબર આપ. વટાણા લેવા છે તમારે? શરબત લેવું છે, વટાણા નહીં. વટાણા મને નથી ભાવતા. સૌથી ષટકોણ થાય. સૌથી સસ્તું પણ તો થાય. હરણ જોયું તું જંગલમાં? શત્રુઘ્ન છે. શત્રુઘ્ન સિન્હા ફેવરેટ હીરો છે, વિલન છે. જ્ઞાન જોઈતું હોય તો ચોપડી વાંચવી. ઋષિ મુનિ પાસે જવું પડે જ્ઞાન જોતું હોય તો. ખાલી ચોપડી વાંચવાથી કાંઈ નહીં થાય.